સૌ પ્રથમ સૌ મિત્રોને જય શ્રી રામ। આજના આ વિડીયોમાં આપણે જાણીશું આપણું ફેસબુક એકાઉન્ટ કયા નંબરથી બન્યું છે અથવા કયા ઈમેલથી બન્યું છે। હા મિત્રો, તમારી પાસે તમારું ફેસબુક એકાઉન્ટ છે પણ તમને ખબર નથી કે આ એકાઉન્ટ તમે કયા નંબર પર બનાવ્યું હતું અને હવે તમે તમારું ફેસબુક એકાઉન્ટ બીજા નંબરમાં લોગિન કરવા માંગો છો પણ તમને ખબર નથી કે કયા નંબર પર બન્યું હતું। તો આપણે જાણીશું આ વિડીયોમાં ફેસબુક એકાઉન્ટ કયા નંબરથી બન્યું હતું। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌપ્રથમ તમારા મોબાઈલમાં ફેસબુક એપને ઓપન કરી લેવાની છે। તમે જેવા ફેસબુક એપને ઓપન કરશો એટલે મિત્રો આગળ આવવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે ઉપર 3 લાઈન પર ક્લિક કરી દેવાની છે। તમે જેવા 3 લાઈન પર ક્લિક કરશો એટલે આગળ આવવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે સેટિંગના ઓપ્શન પર ક્લિક કરવાનું છે। સેટિંગનો ઓપ્શન ના આવે તો તમારે નીચે સેટિંગ એન્ડ પ્રાઇવેસી પર ક્લિક કરી દેવાનું છે। તમે જેવા એના પર ક્લિક કરશો એટલે મિત્રો આગળ ઘણા બધા ઓપ્શનો ખુલશે। તો તમારે સેટિંગ્સ પર ક્લિક કરી દેવાનું છે। તમે જેવા સેટિંગ્સ પર ક્લિક કરશો એટલે મિત્રો આગળ આવવું પેજ ખુલશે। તો મિત્રો તમે જોઈ શકો છો નંબર 1 પર લખેલ છે મેટા એકાઉન્ટ સેન્ટર। તો તમારે અહીંયા ક્લિક કરી દેવાનું છે। તમે જેવા એના પર ક્લિક કરશો એટલે આગળ ઘણા બધા ઓપ્શનો ખુલશે। તો મિત્રો અહીંયા તમારે પર્સનલ ડિટેલ્સ પર ક્લિક કરી દેવાનું છે। પર્સનલ ડિટેલ્સ પર ક્લિક કર્યા પછી આગળ 3 ઓપ્શન આવશે। કોન્ટેક્ટ ઇન્ફો, બર્થડે, અકાઉન્ટ ઓનરશિપ એન્ડ કંટ્રોલ। તો મિત્રો તમે જોઈ શકો નંબર 1 પર લખેલ છે કોન્ટેક્ટ ઇન્ફો। અહીંયા તમારા મોબાઈલ નંબરથી બન્યું છે અકાઉન્ટ તો મોબાઈલ નંબર બતાવશે, ઈમેલથી બન્યું છે ઈમેલ બતાવશે। આ અકાઉન્ટ મારું ઈમેલથી બન્યું હતું એટલે અહીંયા મારું જીમેલ અકાઉન્ટ બતાવે છે। તો મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોમાં થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।